નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, અંગ્રેજીમાં એને બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન કહેવામાં આવે છે. આ પ્રકરણમાં સૌપ્રથમ પ્રસ્તાવના છે, તેમજ 15.1 જૈવ વિવિધતા, ત્યારબાદ 15.2 જૈવ વિવિધતાનું સંરક્ષણ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ, જો દૂર રહેલી આકાશગંગા એટલે કે ગેલેક્સીમાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી પરની મુલાકાતે આવે, એટલે કે કોઈ બી એલિયન્સ હોય છે તો પૃથ્વી પર જે ગ્રહની મુલાકાત આવે છે, તો સૌથી પહેલી વાત તેને જે અભિભૂત અને અચંબિત કરશે, જે કદાચ આપણા પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેનો તે સામનો કરશે. માનવીઓ માટે પણ અને જીવની વિવિધતા સભર સમૃદ્ધિ જાતિઓ કે જેની સાથે ગ્રહ પર આપણે રહીએ છીએ, એટલે કે કોઈ બી માનવ હોય, જે સજીવ હોય છે, જે સજીવ જીવનની વિવિધતા સભર સમુદ્ર જાતિઓ, એટલે કે જે સજીવ જે છે એમાં ગાય, ભેંસ, મનુષ્ય, જીવજંતુ વગેરે આવી શકે છે. તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ વગર રહેતી નથી. તો સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી પર એટલે કે 20,000 કીડીની જાતિઓ અને 3 લાખ જેટલી ભૃંગ કીટક એટલે કે જાતિઓ અને 28,000 જે માછલીની જાતિઓ તથા 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ, પરિસ્થિતિવિદો અને ઉદ્દવિકાસકીય જીવશાસ્ત્રીઓ તેમજ આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતા મહત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે આ જે કેટલી બધી જાતિ જોવા મળે છે, અહીંયા આગળ 20,000 જેટલી કીડીની જાતિઓ તેમજ 3 લાખ જેટલી ભૃંગ કીટક એટલે કે જે કીટકો જોવા મળે છે, ત્યારબાદ 28,000 જેટલી માછલીઓની જાતો જોવા મળે છે, ત્યારબાદ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ જોવા મળે છે. તો આ જે એની અંદર મહત્વનો સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમ કે આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે, એટલે કે આ બધી ગણતરીમાં જોઈ હતી કે આટલી બધી જાતિઓ છે, તો આ વિભિન્ન જાતિઓ કેમ છે, તો શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જે અસ્તિત્વ પામેલ છે, આ જે વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું અને જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે. જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પણ કોઈક રીતે અલગ હોત, અથવા તો જીવનની વિવિધતાથી મનુષ્યો કેવી રીતે લાભ મેળવી શકે છે. તો આગળ જોઈએ 15.1 જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. એટલે આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજન, ઓર્ગેનાઇઝેશન, દરેક સ્તરે કોષોની અંદર મોટા જે અણુઓ એટલે કે બૃહદ અણુઓ એટલે કે મોટા અણુઓ બૃહદથી લઈને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા એટલે કે વિષમ વૈવિધ્ય જે
હેટ્રોજીનેટીનું અસ્તિત્વ છે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક, જૈવ વૈજ્ઞાનિક તેમજ સોશિયોબાયોલોજિસ્ટ જે એડવર્ડ વિલ્સન દ્વારા જૈવ સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી જે વિવિધતાના જે વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યા છે. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો નીચે પ્રમાણે જોવા મળે છે. સૌપ્રથમ ફર્સ્ટ નંબર તો જનીનિક વિવિધતા એટલે કે જીનેટિક ડાયવર્સિટી. હવે એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ જાતિ લઈ શકીએ, એટલે કે મકઈ લઈ શકીએ કાં તો કોઈ બી જાતિ આપણે લઈ શકીએ છીએ. તેમાં હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ એટલે કે સ્પર્ગંધા દ્વારા દર્શાવાતી જે જનીનિક વિવિધતા અને તેના દ્વારા ઉત્પાદિત જે સક્રિય જે રસાયણ ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં સંબંધમાં હોઈ શકે છે. આપણે લઈએ કે હિમાલયના જે વિવિધ વિસ્તારોમાં ઉગતી કઈ તો ઔષધીય વનસ્પતિ કઈ લીધી તો સ્પર્ગંધા. એના દ્વારા જે જનીનિક વિવિધતા તેના દ્વારા ઉત્પાદિત જે સક્રિય એની અંદર જે રાસાયણિક ક્ષમતા એની અંદર સાંદ્રતાના અર્થમાં સંબંધમાં હોઈ શકે છે. તેમજ ભારતમાં 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન એવા ચોખા જે રાઈસ એટલે ધાન્ય જાતિઓ 1,000થી પણ વધારે એટલે કે કેરી મેંગોની જાતિઓ ધરાવે છે. કોઈ પણ જાતિ આપણે લઈ શકીએ છીએ. આ હતું જનીનિક વિવિધતા. હવે જોઈએ જાતિ વિવિધતા સ્પીસીસ ડાયવર્સિટી. આ જે વિવિધતા જાતિ સ્તરે છે. શાના આધારે છે? જાતિ સ્તરે. ઉદાહરણ તરીકે જે પશ્ચિમ ઘાટ એટલે કે વેસ્ટર્ન ઘાટની ઉભયજીવી જાતિઓની જે વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે હોય છે. જે પશ્ચિમ ઘાટ છે એના કરતાં જે પૂર્વીય ઘાટ કરતાં કેવી હોય છે? વધારે પડતી જોવા મળે છે. હવે જોઈએ 3 નંબર પરિસ્થિતિકીય વિવિધતા ઇકોલોજીકલ ડાયવર્સિટી. આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે. શાના આધારે છે? નિવસન તંત્ર. ઉદાહરણ તરીકે ભારત પાસે જે રણ પ્રદેશો એટલે જે કચ્છના રણ પ્રદેશો જે ડેઝર્ટ એટલે ત્યારબાદ વર્ષા પવનો રણ પ્રદેશ ત્યારબાદ વર્ષાવનો એટલે કે રેન ફોરેસ્ટ જે દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો મેંગ્રુવ્સ જે ચીકાસવાળી જોવા મળે છે. અને પરવાળા ટાપુઓ એટલે કોરલ રીફ્સ જે ભેજયુક્ત ભૂમિ અને બીજું છે આનંદમુખી પ્રદેશો અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના જે મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધારે જોવા મળે છે. કયા કયા? તો રણ પ્રદેશ તેમજ વર્ષાવનો, ત્યારબાદ જે દરિયા કિનારના ક્ષારયુક્ત વિસ્તારો મેંગ્રુવ, ત્યારબાદ પરવાળા ટાપુઓ છે, ભેજયુક્ત ભૂમિ છે, તેમજ વેલાંતમુખી પ્રદેશો વગેરે જોવા મળે છે. તેમજ પ્રકૃતિમાં આ કુદરતી દ્વારા સમુદ્ર
જે વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના જે લાખો વર્ષો લાગે છે. કેટલા ટાઈમ લાગે છે? લાખો વર્ષો ટાઈમ લાગે છે. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન જે દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી સંપત્તિને 2 સદી કરતાં પણ ઓછો સમયમાં ગુમાવી શકીએ છીએ. એટલે કે 2 સદી કરતાંથી પણ આપણે ગુમાવી શકીએ છીએ. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી જે આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણ મુદ્દાઓ છે. કારણ કે આ ગ્રહ પર આપની ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્તાનું ભાન થયું છે, તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. આ હતું જૈવ વિવિધતા અને સંરક્ષણ પ્રસ્તાવના તેમજ જૈવ વિવિધતાના જે અલગ અલગ ભાગ છે. જનીનિક વિવિધતા છે, જાતિ વિવિધતા છે, તેમજ પરિસ્થિતિકીય વિવિધતા જોવા મળી છે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.